અલ્યા તમોને તો બૂટ ફૂટી ગયું તમારું. હલો અલ્યા આ ઘરનો બોણસ ઉભો રાખ્યો હો અને તમે બીજો હોટલમાં જો હો. એ અમાર રોડ કરી આલવાના તમને ખબર અરે રોડ હું કરી આલે તમને. આ ડાલા પોણી ફળગી અમે કદી હતી કરી આલે હો. એ તો આવું કરી આલ છે અરે ને અરે નહીં કરી આલે. ઘણું અરે ઘરનો એ ઉમેદવાર હું કરી આલે ઘરનો તારે અને ભત્રીજા તું ચમ જતો રહ્યો ઈ કન કાકા મન તો ખીચામ કલાયા તાર હતા સાચી નહીં ઊભી કન મોય ઊભી રહી છે ફોરમ ભર્યું છે ને તું એ પક્ષમાં જતો રહ્યો તને શરમ આવે છે એવું છે તો પછી તને આવતો રે તમારા ભાઈ તમે તો કહેતા હતા ભાઈ તને શરમ આપી જોવા તું મારી રકબીઓ સાટીને તું આ રવાનું વટાલી છે પૈસામાં તો પૈસા આલ્યા હે તમે આલ્યા પૈસા દખ મારી જોઈ છે લ્યા તને નતું કીધું મુએ તો ઓય કમ વટાલવાનું ઓય, છે થોડું તોડી નાખું. આ ભાઈ સાહેબ ના, ના, તારે મત લે. તો ભાઈ ઓલું લાયું વળી ભાઈ સાહેબ ચલો ડોશી હું નિશાન આવ્યો સાથી. હાથી આપણે જીતી ગયા. આપણે જીતી ગયા 100% જીત્યું હો. તારે હાથી આવ્યો આપણો તો. હેલો હેલો આપણે હાથી આવ્યો. અરે ભાઈ કેવી મજૂરી કરવાની ખબર હા હે? એક નંબર હા હાથી જિંદાબાદ. આઈ ગયું કોઈ નહીં કામ ગધેડો જિંદાબાદ ગધેડો જિંદાબાદ હા. તમારા પર વિશ્વાસ રાખ્યો તો હું એવું કીધું અરે ચિંતા કરે નહીં ગધેડા તો જીતાડવાનું છે. હું કીધું હારે હેડો તાન જલ્દી આપણો હોય સૌથી જિંદાબાદ. આ સૌથી મોટું ઊંચું એટલે ફટાફટ આપણે બધા ભાઈએ કા અને આપણો બાયરાના બખાડા કરતા હતા એ એ તો પેલા રે બીજા કૂતરાઓ ને પટમ લપલપ કરતા હતા અને કોઈ રકેબીઓ સાડવાનું એ કહેતો નકર તો વિમોજી ને આપણા દલસુજી બધા કરતા હતા એમ કરો તો દલસાજીને આપણે ભેગા લઈ લઈએ કે તમે રકેબીઓ સાડવાનું કીધું ઓહો આવું કહેવાનું હેડો હેડો લેડો આમાં ત્રણ ઉમેદવાર ઉભા એક ગામમાં એક મેલામાં મારે અમે કોને વોટ આલવું એ સમજણ પડતી નહીં. આ લડી મરી જશે ચૂંટણી તો કાલ પતી જશે પણ અમે વાનો કોઈ નિકાલ લાવતા નહીં. નહીં પેલા ફોરમ ખેંચતા કે નહીં પેલા ફોરમ ખેંચતા. એ છગનભાઈ એ આવો આવો. ઓહો તમે તો જબરજસ્ત વારી કરી છે ને મજામાં? મજામાં રેગણો વાય નહીં આ રેગોને તો ક્યાંક ખાવા થાય વળી હે નહીં યાર. બાપરો હા અમે ત્રણ ભાઈ હોર્યા હા. પણ ગામમાં કોમ કનું સારું છે એ કહી દેડો કોમ સાચું હ તમારી બધી વાત સાચી હ પણ અમુક આનું કરવું હું સમજણ પડતી નહીં. પેલા બોલતા નહીં કોઈ વાતનું યાર. અને મારાથી નેના છે તો જો કે મારા કાકા છોકરા ઉભા થઈ જશે હા. પેલી પેલા ભાણા છોકરાની બાયરી ઊભી કરી છે યાર. હા હા પે રવાજી મેં કીધું ગમે તે તો આપણું હો બરોબર. અને મેં એક જ બાપનો વિસ્તાર છે યાર લેડીઝ સીટ હતી મેં કીધું લેડીઝ છે બરોબર આપણે એના કરતા તમે ફોરમ પાછું ખેંચી લ્યો સમજાય યાર. પણ સમજતા જ નહીં હું કરું હું તો યાર. ત્રણ દાડા છે ગમે તે કરી અને તમે કોક કરો કે આ તો તમે વાહમાં ગોમ વાળા કે અમારે શું લેવા દેવા સાચી વાત આ તો ભાઈ વિરોધ કરવાનું જેવું બધું યાર. અને હું તો 25 વાળી રાત નહીં કરતો અને હા આપણું- વાત સાચી હ. અને કોમ જેવું છે આપણું હા કોમ સાચું હો પણ કરવું હું અમે. ખબરો હા એ હોજુ ભેગા થઈ જતા હા એ તો બરોબર હા. પણ હું કરું મૂક્યો. તમે આજે તો તમારા મેલામાં તમે તો ગોમ વાળા તમે ગમે તે કરો પણ એ હોજુ ભેગા થઈ જાય હા એ તો ભેગા થઈએ. હો હો આવજો પેલા સાફ પાણી કરવા એ હા એ એ સગનજી, આવો. મજામાં? હું શું કહું છું હા કયો આપણા ગોવજી આયા હતા શું વાત કરતા હતા તમે અરે યાર એ તો હું વાત કરી આવી ચર્ચાઓ બધી. ચર્ચા હોય એટલે પાછા આપણે ફોરમ ભરવા જાય વખત અમારા પક્ષમાં હતા ને પહેરી ના દો ગોવાજી હા હા, એવું નહીં પણ હું શું કહું આમ આપણે ગોજીએ તમારા ભાઈ છે અને બધા પેલું હું બરોબર તેમ હું કરશું મને ગમજે પડતી નહીં યારવાનો. ફરી ના જતા તમને કીધું પાછું બંડલ આલ્યો તો બોલ બને બંડલ બંડલ તો મારે ખવડાવ્યો. નહીં લેવો બંડલ નો કોઈ ભૂસ્યો નહીં હું યાર. તો પછી પણ તમે સમજો છો ખરા આમ એકાદો ફોરમ પાછું ખેંચી લે તો હું વધુ આવો કયો. ના હું તો નહીં જ ખેંચું મારા હા? ડોશીને ઊભી રાખી હું તો લ્યો, ફોરમ અલ્યા, પાછું નહીં પણ એવું ખેંચું નહીં મારા ભાઈ આ લડા ભાઈ મુકા વિખવાદ પેદા કરો. કોઈને ના કર્યું હોય એવું કરી બતાવ આખા ગામમાં 5 લાખ રૂપિયા વેરે આવ્યો આને કોઈ પૈસેથી પેલા ના બે થાય બધું યાર. તાર અને ઘર બનાવી આલવાનું પત્રો વાળો ધાબા વાળો બનાવી ઘર આલવાનું તો કોઈને નહીં બનાવી આલે આજ સુધી કોઈને બનાવી તમે હું ઘર બનાવશી અમે? અરે હું આ બની સીતામાં યાર. બનાવી આલછી લ્યો એટલે સમજો તો સાચી વાત હે અને અમુક કોક કરો આગુ પાછું કરીને. તમે પેલા ગોવાજીને કો પાછું ખેંચી લી હવ પણ હું શું કહું ગોવાજી તો અમે ચાંદનો બચારો આવે યાર.
અને ગોવાજીને આપણે ગામમાં કાર્ય કે બધો સારો કરે કોઈ ખોટો નહીં કરે ને યાર. હું પાછું ખેંચવાનો નહીં હા. અને હમણાં હોજે પાછા મીટિંગ કરું એમાં આવી જજો. હાર હેળો હો? હાર હું શું આવું કીધું? હો દોડો દર્શનજી. હાર હેળો અમે હું કરું એ જ સમજ પડતી નહીં બનતું અમે. ફટ લેગાના ઘેર જવું પડશે નકા આ તો રાજકારણ છે મારું બેટું ફટ લઈ ફરી જાય રાતો રાત ફરી જાય ઊંટ જિંદાબાદ ઊંટ જિંદાબાદ સોય દે લે કચરા સોય દે પેલું આમાં વોટનું ચાલુ નહીં હા એટલે ગોવામાં ઘેર જઈએ ઈ જવાની જરૂર નહીં તમ આપણે લેગાન બૈરું ઊભું રહ્યું છે ને તમે ઈ જો છો પરિવારનું કોમ સારું તે અમે તો ખબર એ કશું નહીં આલે ગો હા ગોવા ભાઈ ખીચમ ખલાય આવી એ ગોવો તો કાયમ નો પેલો એ છે ને કશું તમને નહીં આલે 50 તમને અલવરા હોય હેડો લેગાન ઘેર હા તાન ઈવન વટ આલવાના છે આપણે લેગાન પછી નહીં આલો તો તમારે અરે ગેરંટી હું લાવું છું ને હેડો હેડો શું કરવું કચરાબા હેડો હેડો ઈ કહ્યું ઓહો જો કે ગોવા કાકાનો તો બેનર ફરતો થઈ ગયો છે. ગોવા કાકા કશું તમે વાંધો બેઠા નહીં. બેઠા શું કરો ફોન જુઓ તે બધા પ્રચાર કરવા ફરે ને તમે નહીં આ અને વીરબાબા ચો ગયા હા શીલી શાંતિ રાખ. વીરબાબાનું નક્કી ના કહેવાય ઈયોન ઘરમાં 500 ઘરા ને મહેલામાં એટલે બધા ઈયો જઈ જઈને ખરીદી લેશે આપણો આ જો ઘણા મનસો ના કહો તને ખબર નહીં હજી. નક્કી ના કહેવાય. વાર્તા તો ચાલી ગઈ છે, ફટાફટ તૈયાર જ રાખ. જિંદાબાદ ગધેડું જિંદાબાદ ગધેડું જિંદાબાદ ગધેડું જિંદાબાદ ગધેડું જિંદાબાદ. હાય શ્રેયુ. કેવું ચાલે છે ગામમાં? શાંતિ છે માહોલ તો આપણા પર કેવું છે પછી? આપણે આ બે ભાઈઓને લાયો હું એવું છે? ગધેડું કચરા જિંદાબાદ હા. ગધેડું જીતશે હું કહું છું 50 હાલવાન કર્યું છે તે તૈયાર રાખજો કહું કશો વાંધો નહીં, એવું કાંઈ ટેન્શન નહીં. જીતારો મને પચાઈને તારી વાત છોડી દો. અરે તું ફાઇનલ જીતી જઈએ ચિંતા કરીને ઓકે કશો વાંધો નહીં. તારી બેહજો, ફટાફટ ચા પાઈ દો. રવિ ના આવ. હા લાવો. ચાલે ફટાફટ. ખબર હું કહું છું એક જ વાતની મને ચિંતા છે પેલો દર્શંકો મારો ભાઈ થઈને મને છેતરી ગયો છે એ રાતો રાત મને લાગે છે ફૂટી ગયો છે એનું કોક કરો કે એ બધો મત જતો રહો. હું કરવાનું મારો ભાઈ છે કે દુશ્મન છે હાથમાં આવ્યો તો એને મછેરી નાખવો હતો મને શું કરવાના હું કેવા? હું પણ આ તો- થઈ ગયું, શું કરવાનું કયો? હા લે કોણ બધા આ જુગુ વિનોભાન બધા હોય કન મીટિંગ કરી છે. કેટલા બધા ભેગા થયા જોજો હા પૈસા લે લાગી આમ પૈસા ખવડાવી દીધા પણ નહીં ટેકન વફર આ આપણે હે ને વિનોભા જો આપણા રિકન બહુ આવતા હતા ગોવાભાઈ ગોવાભાઈ આવવાના જ નહીં મને એવું લાગે ગોવાભાઈ જવું જ પડશે પૈસા દીધા લાગુ એવું જ લાગે ગોવાભાઈ પાસે જવું પડશે ગોવાભાઈ તમારી પાજી પલટાઈ જઈ ઈવન જોડી જઈને વિનોભાને બધા તો લેખા પહાડ ગયા હેડ વિનોબા, હા. આપણે હેઠું પ્રચાર નહીં કરવાનું યાર. તાને રિક્ષા કરી દઉં હું એ. અને હું કહું છું ઘેર બેહી નહીં રહું નકા આ તો રાજકારણ છે રાતો રાત ફરી જાય તો મારું બેટું હારી જઈએ આપણે હાલો, ચા પી લો થોડા. ચાલો તમે ચા પી લો, ચા પીને તરત નીકળવું છે, બરોબર? શું કીધું? બસ બસ પાછો ચા પાવો ને એનું બધું પરમણ રાખજો હો ભાઈ યાર. તમે ટેન્શન ના લો, તમારું મેદાન જ બનાવવું છે ને હા બની જાવ મેદાન, પછી ખાલી એક વાર જીતવા દે અમને. ગટા લાઈને નાખી દેજો ઘર બધું થઈ જાય, કઈ ટેન્શન ના લે. શું કીધું? હારું હેડો મીરાબા? હું કહું છું બરોબર, હેડો હું પેલા ભાઈને રિક્ષાવાળાને ફોન કરી દઉં, બરોબર? પણ કરી હેલો, હેલો શું હતો ભાઈ? હા બે તો ગમમાં હા તો એક કામ કર, રિક્ષા લઈને મારા ઘરે આવી જજે. કશો તો નહીં જણો. હો ફટાફટ આય. હા આવ્યો. તમને હેઠતા નહીં લઈ તો રિક્ષામાં પ્રચાર કરો. હા શું કીધું? હેડો. ગમે તે કરજો પણ એ પાછું આ લોકો આપણે જીતવાનું છે પાછું કીધું હા હા ચો ના પાડી પણ તમે હે ને ચાવા ના કરતા તમાર ઊંટ જિંદાબાદ બસ એક જ લક્ષ રાખો ઊંટ જિંદાબાદ હા ઊંટ જિંદાબાદ હું કીધું અમરલાલ હા, તમે હા. પાછા આપણે તમે મોજ છીએ જ ને. હા આ લોકો પાછું અને તમે છો ને જે પેલો 300 માં છે ને જો 300 આવે ને 300 જો આપણે 500 ની જરૂર છે હા, જીતી જઈશું. બસ ચાવાની બોલવાનું નહીં કરજો. આપણે રાતે પાછા ફરવાના આજ રાતે ગોટોનો પ્રોગ્રામ છે પાછો હા? ભાઈ રિક્ષા કેમ લાવ્યો આ ઉમેદવારને ઘેર કેમ લાવ્યો ભાઈ તાનસદાનું અલ્યા ગોમમાં જવાનું તું કેમ લાવ્યો તું પરચા કરવા જવાનું હો. હા હેલો જાવ તો લે ઊંટ જિંદાબાદ ઊંટ જિંદાબાદ ઊંટ જિંદાબાદ જિંદાબાદ ઊંટ જિંદાબાદ ઊંટ જિંદાબાદ અલે ભાઈ તને રિક્ષા લઈને આપવાનું કીધું, તું તો રિક્ષા ભરીને આવ્યો યાર. ઊંટ જિંદાબાદ રિક્ષા મે હવારાની કરી છે
પ્રચારમાં ફરાવો. ઉતરો આગળ તો ફોન કર્યો તો હાલ તો ફોન કર્યો છે તમે હું યાર કરો છો આવો આવો બાજુ પૈસા વધારે મળ્યા લાગે છે, પૈસા વધારે મળ્યા લાગે છે રિક્ષાવાળા. રિક્ષા મી કરી છે અવારવાની મી બોલી પૂછો અમરજી કપટ આલી દીધું અમારે 50 કરવા અમે લઈને ફરીએ છીએ આ અમૃતને બિહાર તો રિક્ષા ટાયરું ફૂટી જાય. અરે વીમા કાઢીએ હે નથી ગોવા કાકા તો મારા મોણા પેલી કર અમે જીતો કે અમે જીતો આ વીરમો જીતો. તારા જેવો તો કોઈ નુકરો નહીં પાહે લઈને પેટમાં બેહીને પગ લોબા કર્યા સુધી મને હરાવા પણ અરે મારા આ લોકો તો જોઈ લે તમને ધરાઈ હરા પાસે ઊંટ જિંદાબાદ. ઊંટ જિંદાબાદ. ગોવા કાકા તમે હારવા થાવ છો એટલે પ્લે ના કરો જતો રહો નકે કે થપ્પડ દોત પાડી નાખો હેડે વીરવા આ તો મારો ભાઈ. અમે પરચા કાઢી છે રિક્ષા ભાડું અમે આલ્યું અમારે જોઈ અને ગોવા કાકાએ આલી હરી કે બાળું. પણ ઘર ગંડા દુકાન લડો છો પહેલા રિક્ષા અમે કરીએ. પહેલા હા, અમે હા, તો કીધું હોકે કીધું પેલા મેં હું કીધું તને કે કીધું તે? એ રિક્ષાવાળાને વધારે પૈસા આલ્યા છે. તે પણ હું ફેર પડે હા તાને એ તમારો ભાઈ નહીં હું ભાઈ તારે ભાઈ નહીં, આ પૈસા. અલ્યા પણ ભાઈ- જપો કે ભાઈ નહીં, આ તો દુશ્મન. અરે એ આ વિરમજી ઓય અલ્યા અમુક આ લડો હું વેચ્યું ભાગવા નહીં આવતું વોટિંગ તો કાલ પતી જાય ઘર ઘરમાં લડી મરી જહો એ નહીં એટલે હરાવ સમજી અમોન હા હા કશું કોઈ સમજતું નહીં અમે રિક્ષા કરી હતી. દફા કરો અમે એ રિક્ષા- અને વભળો જે હા. પેલું કરશે એ જે હારો મોણો છે એ જ આપવાનું હા હવ હનો કર્મ કોમ કરશે વભળો તો પેલા રિક્ષા અમે કરી અમે કરી તો અલ્યા પણ વાંકે ભાઈ મારા તો કોઈના પ્રચારમાં રહેવું નહીં કોઈનું ભાડું લેવું નહીં હું તો હેડે મારી હાલ ભાઈ, જા, રિક્ષા હાલ, કોઈને હાલ, મારી. જતો રહે. કશો વાંધો નહીં. તમે છૂટા પડી જાઓ, આઈ દીધો આમાંથી તમે આપો તો આઈ દીધો સાઈનદા બાકી હાલ, 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 હાલ. નહીં, હમણાં. આની મેદાનમાં બાપા છે. હાલ, હાલો. તાને એ તો જીત લેગાની જ છે.